આ તરફ હિંમતનગરમાં પણ હવે HMPV વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો છે। ખાનગી હોસ્પિટલમાં 8 વર્ષનું બાળક હવે સારવાર હેઠળ છે। પ્રાંતિજ તાલુકાના ગ્રામ્યનું બાળક સારવાર હેઠળ છે। ખાનગી લેબમાં આ બાળકનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। બાળકને બેબી કેર હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ રખાયું છે। બાળકના ખાનગી હોસ્પિટલના સેમ્પલ લેવાયા હતા। સેમ્પલ અમદાવાદની બીજે મેડિકલમાં મોકલાયા હતા અને ગાંધીનગરની સરકારી લેબોરેટરીમાં પણ આ સેમ્પલ મોકલવામાં આવ્યા હતા। સવારે 9:10ના ગાળામાં બાળકને લઈને આવ્યા હતા અહીંયા અમારી બેબી કેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં। બાળકની કન્ડિશન થોડી ગંભીર હતી, જેથી વેન્ટિલેટર પર મૂક્યું હતું બાળકને અને બાળકને એક્સરે કરાવતા એવું જાણ પડ્યું કે બાળકને સિવિયર ન્યુમોનિયા, બંને ફેફસામાં ન્યુમોનિયા છે, જેથી કાલે બપોરે 2 થી 3ની ગાળામાં એનો HMPV વાયરસ શંકાસ્પદ હોવાથી એનો સેમ્પલ લઈને અમે પ્રાઇવેટ લેબોરેટરીમાં મોકલ્યું તો જે આજે 4 વાગે પોઝિટિવ આવ્યું છે, જેથી અમે CDHO સાહેબને એને જાણ કરી છે। CDHO સાહેબે અહીંયાથી બીજા 2 સેમ્પલ લઈને બીજે મેડિકલમાં બીજી એમની ગવર્મેન્ટ લેબોરેટરીમાં સેમ્પલ પોઝિટિવ આવે છે કે નહીં આવતું એ ક્રોસ ચેક કરવા માટે મોકલ્યું છે।